જો આમાં પહેલું ઓપ્શન તો બોટવાળા માટે કરીને હતું, પછી બીજું ઓપ્શન છે ને જોબ માટે કરીને છે કે જો તમારે કોઈ પણ ખલાસીની જરૂરિયાત હોય, ઠીક છે, ખલાસી હોય, ભંડારી હોય, ટંડેલ હોય, ગમે એની જરૂરિયાત હોય તો તમે આમાં એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ મેં એમાં ક્લિક કરું, હવે મારે ખલાસીની જરૂર છે, મારે રામસાગર બોટમાં ખલાસીની જરૂર છે. કયા બંદર ઉપર? માની લે કે મારે કોટરા બંદર ઉપર જરૂર છે. હું 25,000 પગાર આપા કે ભાઈ 15,000 પગાર આપા, એવી સમજી લે કે મેં 18,000 પગાર આપા, ઠીક છે. પછી હું અહીંયા નેટ કરી કે ખલાસીને ઝાડ સીવતા આવવું જોઈએ. મીન્સ કે આવડતું જોઈએ. હવે મેં આ ઇન્ફોર્મેશન નાખી દીધી. હવે શું થશે કે ભાઈ મારી પોસ્ટ અહીંયા લાગી ગઈ. હવે જેટલા પણ ખલાસી તરીકે આમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તેના બધીને બતાવશે કે ભાઈ આ ખલાસીની જરૂર છે. માની લે કે રામસાગર બોટમાં કોટરા બંદરમાં 18,000 પગારમાં તમને કોઈ પણ માણસ જે પણ સેટ છે એને જરૂર છે. જો તમારે જવું હોય તો તમે એની સાથે વાત કરો. ઓકે, તો આના લીધે શું થશે કે કોઈ પણ ખલાસી ઘરે બેઠો હોય તો એને કોઈ પણ બોટ મળતી ન હોય, ઠીક છે, તો ડાયરેક્ટલી આ એક એપ્લિકેશન થકી સીધું એને કોઈ પણ મળી જાય માણસ કે ખલાસીની બોટમાં મળી જાય. બીજી વસ્તુ કે દાળિયા જોતા હોય તો દાળિયા પણ તમે મળી શકો. તો સર્વિસ પ્રોવાઈડરમાં જાઓ ને તો સર્વિસ પ્રોવાઈડરમાં બધી વસ્તુ લખેલી છે કે ભાઈ ડ્રાઈવર જોઈએ, રિક્ષાનો ડ્રાઈવર જોઈએ, દાળિયા જોઈએ, મહેતાજી જોઈએ કે ભાઈ મઠિયા જોઈએ. માની લે કે મારે દાળિયા જોઈએ, પોરબંદર બંદરમાં જોઈએ. ઓકે, તો પોરબંદરમાં જેટલા પણ આસપાસના એરિયામાં જેટલા પણ ખલાસી તરીકે જતા હોય કે દાળિયા તરીકે જવા માંગતા હોય તો એને ખાલી એક પોસ્ટ કરી દે કે ભાઈ હું દાળિયા તરીકે જવા તૈયાર છે. તો અહીંયા બધી નંબર બતાવે કે ભાઈ આ માણસ જવા માટે તૈયાર છે. તો બોટનો માલિક એમાં ક્લિક કરીને ડાયરેક્ટલી એને ફોન કરી શકે કે ભાઈ હા તું મારી બોટમાં આવી જા. પછી એને એડ કરો ત્યારે તમારે એને એડ કરવાનું રહેશે, ઠીક છે. તો આવી રીતના તમારે કોઈ પણ બંદર ઉપર તમારે કોઈ પણ માણસની જરૂર પડી હોય, મઠિયાની કે મહેતાજીની જરૂર પડી હોય તો તમે જસ્ટ ખાલીમાં સર્ચ કરો સર્વિસમાં જઈને કે ભાઈ મારે દીવમાં કે વણાકબારામાં મઠિયાની જરૂર છે. તમે મઠિયા સિલેક્ટ કરો અને મઠિયા તરીકે કોઈ પણ આવવા માંગતા હોય તો એને એની પોસ્ટ મૂકી દઈ, ઠીક છે, કે ભાઈ મારે આવી રીતના આવવું છે, ઠીક છે, તો તમે એ જગ્યા પર ના પહોંચી શકો.